અને રહે છે. સ્ત્રી જ પુરુષની લક્ષ્મી છે. મેં વારંવાર કહ્યું છે, આપને યાદ કરાવડાવું, સ્ત્રી જ પુરુષની લક્ષ્મી છે. સારી ગૃહિણી ઘરની શોભા છે. માત્ર શોભા જ નહીં, પણ તે પુરુષને દેવી પણ છે અને પુરુષને તે સુખ અને શાંતિ આપે છે. તેના સહયોગથી પુરુષ નોકરી ધંધામાં સફળ થાય છે. ઘર ઉન્નત બનતા ધંધા રોજગારમાં બરકત આવે છે. કર્કશા તેમજ બે વફા સ્ત્રી ઘરની ઇજ્જતની તો ધૂળધાણી કરે, પરંતુ ઘરને પણ પાયમાલના પંથે લઈ જાય. તેની નોકરી ચાકરીમાં વિઘ્નો ઉભા કરે. સુશીલ પત્ની પતિ અને તેના ધંધામાં બધાને સાચવે. અને મારા જવા માટે લાગતી વાત જરા કહી દઉં. લક્ષ્મી બ્રાહ્મણને ત્યાં કેમ નહીં? એક સમયે ભગવાન વિષ્ણુએ લક્ષ્મીને પૂછ્યું, એક બેને મને પ્રશ્ન પૂછ્યો કે બ્રાહ્મણો ગંદા કેમ બહુ રહે છે? હું મારા તરફથી વિશ્વાસ આલો, હું 1000% ગેરંટી આપીશ, મારામાં એ ગુણ નથી. કેમ કે હું દિવસમાં 3 વખત સ્નાન કરવા હું તો 2 વખત સ્નાન કરું, અને રાત પીપળામાં હું 4 વખત સ્નાન કરું છું. કપડાં બી એવરી ટાઈમ નવા પહેરું છું, બિલકુલ નવા. આપને છૂટ છે ગમે ત્યારે મારા ત્યાં ચેક કરવાની રાત પીપળા આવીને. પણ એક સમયે ભગવાને વિષ્ણુને લક્ષ્મીને પૂછ્યું કે તું તો બ્રાહ્મણોની સામે તિરસ્કાર કેમ બતાવે છે, તેમની પાસે કેમ જતી નથી? લક્ષ્મીએ જવાબ આપ્યો કે હે નાથ, અગસ્ત્ય નામનો એક બ્રાહ્મણ થઈ ગયો, તે મારા પિતા સમુદ્રને પી ગયો. કોને પૂછ્યું? કે એક બીજો બ્રાહ્મણ ભૃગુ નામે થઈ ગયો, તે મારા પતિ વિષ્ણુની છાતીમાં એને હેરાન કર્યા. વળી નાની વયથી બ્રાહ્મણો મારો વિરોધ કરતા સરસ્વતીની વધારે ઉપાસના કરે, અને તે પોતાના મુખમાં સરસ્વતીનું નામ લ્યા કરે. કમળ પુષ્પોમાં મારો નિવાસ રહે છે, અને જેની ત્યાં નિત્ય સેવની પૂજા કરવા માટે હોય તો તેવા સમયે હું એમની ત્યાં તો રહું છું. પણ સાચા અર્થમાં બ્રાહ્મણ જો કદાચ એમની ઘરે હોય તો કદાચ મને તેમનાથી દૂર રહેવાનું ગમે છે. લક્ષ્મીને ફરી પાછું પૂછ્યું કે આપ કોની ત્યાં રહો છો? તો લક્ષ્મીએ જવાબ આપ્યો, હું શીલવાન, સચ્ચરિત્ર, આલસ્યહીન, કર્તવ્યપરાયણ લોકોના ઘરમાં વાસ કરું છું. જેઓ ક્રોધી નથી, દેવોમાં ભક્તિ રાખનાર છે, જેઓ જીતેન્દ્રિય છે, જેઓ ધર્મનું આચરણ કરે છે, જેઓ કર્તવ્યને સમાજનારા છે, ગુરુઓનું જેઓ સન્માન કરે છે, અને જેઓ પોતાના પર વિશ્વાસ રાખે છે, જેઓ ક્ષમાશીલ છે, અને જેઓ કાયમ માટે કકરાટ કરતા નથી, તેના ઘરમાં હું વાસ કરું છું. સૌભાગ્યવતી, પ્રતિવ્રતા, ગુણવતી સ્ત્રીઓના ઘરમાં તો હું હંમેશા નિવાસ કરું છું. આમ લક્ષ્મીજીએ પોતાની વાત કરી દીધી. ફરીથી હું આપ બધાને સમજાવી દઉં કે જે વ્યક્તિઓ સાહસ કરે છે એને ત્યાં આ લક્ષ્મી થઈ આવે છે. અને ફરીવાર લક્ષ્મીજી ક્યાંથી નીકળ્યા તો આપ બધાને ખબર હશે. સમુદ્રમાં મંથન કરવામાં આવ્યું અને 14 રત્નો નીકળ્યા. એ 14 રત્નની અંદર જેને હેતુ હતો અમૃત પ્રાપ્તિનો, સમુદ્રના ક્ષીર સાગરમાં દંડ મંદ્રાચલ પર્વત હતો, આધારેનું કુર્મ હતું, શેષ વેષ્ટન હતો, એટલે કે એને હલાવવા માટે, અને મંથકો દેવોને દાનવો હતા. દેવ દાનવોએ જ્યારે સમુદ્રનું મંથન કર્યું એમાંથી 14 રત્નો પ્રાપ્ત થયા. એમાં પહેલું રત્ન ચંદ્ર, બીજું લક્ષ્મી, ત્રીજું સૂર્યદેવી, ચોથો કૌસ્તભમણિ, પાંચમું ઉચ્ચ શ્રવા ઘોડો, છઠ્ઠું પારિજાત વૃક્ષ, સાતમું ઐરાવત હાથી, આઠમું ધન્વંતરી, નવમું કામધેનુ, 10મું કુંડળ, 11મું છત્ર, અને 12મું મદિરા, 13મું હલાચલ, અને 14મું અમૃત નીકળ્યું હતું. આવો આ શ્રીયંત્ર પાસે માગી લઈએ આપણે બધા. શું માગીશું? શ્રીયંત્રના 8 લક્ષ્મી એની પાસે જવાબદાર છે. વીરલક્ષ્મી, વિજયલક્ષ્મી, ધાન્યલક્ષ્મી, ઐશ્વર્યલક્ષ્મી, આદિલક્ષ્મી, ગજલક્ષ્મી, ધનલક્ષ્મી, સંતાનલક્ષ્મી. આ બધી શુભ રૂપે આવે આપણી ત્યાં, શુભ ભાવથી. પૂર્વમાં રહેલી મહિમા નામની સિદ્ધિ, જેનું નામ છે કૌમારી શક્તિ, ક્લીમ સર્વકર્ષણી મુદ્રામાં મળે. એટલા માટે એમને નમસ્કાર કરીને કહીશું, હે પૂર્વમાં રહેલી મહિમા સિદ્ધિ, આપ મને પ્રાપ્ત થાઓ. ફરીથી પશ્ચિમામાં કહીશું, ઓમ અણિમા નામની સિદ્ધિ, જે બ્રાહ્મી શક્તિ છે, જે સર્વ સુખપીણી મુદ્રામાં છે, એ પણ મને પ્રાપ્ત થાઓ. ઉત્તરમાં રહેલી લઘિમા શક્તિ, એ માહેશ્વરી શક્તિ, આપ પણ સર્વ દિલાથી મુદ્રાવાળા, એ મને પણ પ્રાપ્ત થાઓ. દક્ષિણમાં રહેલી ઈશિત સત્વ સિદ્ધિ નામની દેવ, વૈષ્ણવી નામની શક્તિ, એ મને પ્રાપ્ત થાઓ. ઈશાનમાં રહેલી ઈચ્છા સિદ્ધિ, ઇન્દ્રાણી નામની દેવી શક્તિથી મને પ્રાપ્ત થાઓ.
અગ્નિમાં રહેલી વસિત્વ સિદ્ધિ ચામુંડા નામની મહાશક્તિમાંથી મને પ્રાપ્ત થાઓ, નૈઋત્યમાં રહેલી પ્રાકામ નામની સિદ્ધિ મહાલક્ષ્મી રૂપે મને પ્રાપ્ત થાઓ, અને વાયવ્ય તો ભુક્તિ સિદ્ધિદાતા નામની વરાહ નામની દેવી તમે મને પ્રાપ્ત થાઓ. શ્રીના 4 સ્વરૂપો આપ્યા છે મહાલક્ષ્મીજીના. એક છે ત્રિપુર સુંદરી બાલ ભાવ, બીજું છે ષોડશી યુવા ભાવ, ત્રીજું છે રાજરાજેશ્વરી પ્રૌઢા ભાવ, અને ચોથી છે લલિતાંબિકા વૃદ્ધા ભાવ છે. છેલ્લી વાર ભગવાનને કહી દઈએ કે હે માં, તમારે મારે ત્યાં આવવાનું છે, પણ કોણ છે ખબર છે? આ બધી શક્તિ શિવની શક્તિ છે. ફરીવાર વિશ્વાસ આપી દઉં, ગમે એટલા મોટા દેવસ્થાનો બાંધી આપણે, પણ જ્યાં જો શક્તિની સ્થાન નહીં હોય તો લક્ષ્મીજી આવે તો ખરા, પણ વરી પાછા અનાયાસ આગા પાછા થઈ શકે. કારણ માં તો બોલે કે મારું સ્થાન તારી પાસે, તારા ઘરમાં હોવું જોઈએ. બાલાર્કયુતમ તેજસમ ત્રિનયામ રક્તાંબરોમ લાસની નાના અલંકુત્રિરાજમ માનવ કુસમ બાલ સંદ્રાત શેખરમ હસ્તે રિક્ષુ ધનશ્રણી સમસમ વાસમ મદા વિપ્રતિ શ્રી ચક્ર સ્થિત સુંદરી ત્રિજગત આધારભૂતામ સ્મરેત. હે જગદન્ની માં પરમેશ્વરી, તમે અમારે ત્યાં આવ્યા, પધાર્યા. તમારી જે બધી શક્તિઓ છે અને તે શક્તિઓ અમને ઘરમાં દેવતા રૂપે પ્રાપ્ત થાઓ, જેને શ્રી યંત્રો દ્વારા તમારા ઘરમાં જગ્યામાં જે છે એના માટેનો શ્લોક છે આ. બિંદુ ત્રિકોણ વસુકોણ દશાર યુગ્મમ મનસ્વનાગદલમ ષોડશમ પંચમુક્તિમે વતત્રયં ચ ધરણી સુદમ ત્રયં ચ શ્રી ચક્રમે દ્વિતીયમ પર દેવતાયા. આટલા બધા દેવતાઓ તમારામાં બિરાજમાન છે ને, ત્યારે તમે મને શું કરજો? નમો હેમાદ્રી રથે શિવમ શક્તિ નમઃ શ્રી પુર્ગતે નમઃ પદમાતમ કુતકી ની નમો અસ્ત્ર ગૃહે નમઃ શ્રી ચક્ર રથ કિલમય નમો વિદલે નમઃ કામ શાક સ્થિતિમતિ નમસ્તે યલલિતે ચલલિતે યલલિતે. અર્થાત હે માં, તમે અમારે ત્યાં આવો, પધારો, અને અમે ત્યાં અમને સુખ સમૃદ્ધિવાન આપો. ભાવ સાથે અમને ખૂબ ચોખા કંકોર અર્પણ કરી દઈએ. છેલ્લે માત્ર 5 મિનિટનો સમય આપણી પાસે. આરતી પૂર્ણાવતી ભાવનાત્મક રીતે આપણે ત્યાં પિતૃઓની શાંતિ કરવા માટે આપણે ભૂગર, કપૂર, લવિંગ અને તેને સંધ્યાના સમય આપણા ઘરમાં આપણે જ્યારે કોઈક જાતનો ધૂપ કરવામાં આવે તો પિતૃઓની શાંતિ મળે. શિવ મંદિર હોય, પીપળાનું કદાચ પૂજન થતું હોય, બહેનો પીપળાની 108 પ્રદક્ષિણા કરી શકે અથવા તો સૂત્ર વિટાવી શકે. તો જેને કાળ સર્પયોગ હોય, જેના ઘરમાં દારિદ્રતા હોય, જેના ઘરમાં તકલીફો હોય, જેના ઘરની અંદર ભૂત પ્રેતનો વાસ હોય અથવા તો જેના ઘરમાં કંકાસ હોય, તો ભગવાન શિવની શક્તિથી તો શિવલિંગની પાસે અથવા તો પીપળાના વૃક્ષની માફકે પૂજન કરી અને શિવલિંગની પૂજા કહેવાનો મારો મતલબ એક, જેના ઘરમાં શિવલિંગ હોય અને દૂધ પાણી ચડાવીને દર સોમવારના દિવસે પણ જો કદાચ તમે આ પૂજન કરશો તો મને વિશ્વાસ છે જગતજનની નિયંતા ભગવાન શિવની જે શક્તિ છે એ આપણને બધાને એ પ્રાપ્ત કરાવશે. છેલ્લે હું આપણને ફરીવાર યાદ કરાવડાવું કે આપને યાદ આવી જાય કે વારનો દોષ લાગે. ઘણા બધા કહે ને તમારે ત્યાં આવીને કહે કદાચ આપણને કે મારે ત્યાં મને કોઈક જગ્યાએ બહાર જવું છે અને મને અપશુકાન થયા છે તો મારે શું કરવું જોઈએ. ફરીવાર હું આપને યાદ કરાવું, જેનો રવિવાર હોય એ ઘરમાં શ્રીખંડ હોય, દહીં હોય તે ચાકીને બહાર નીકળે તો કોઈ દોષ ના લાગે. સોમવાર હોય તો દૂધની વાનગી દૂધપાક પણ કરી શકીએ ને, કોઈ તકલીફ નથી આવતી. ગુજરાતી મેં એમ કહેવા માંગુ છું, કોઈ મુહૂર્ત ના હોય અને તમારે ન છૂટકે કામ કરવું જ પડે તો એના માટેનો આ દોરનો જે કે ને દોષની વાત કરીએ છીએ તે મંગળવાર હોય તો લાપસી અથવા ગોળ પણ ખાઈને તમે શિષ્ટ કાર્ય કરી શકો છો. બુધવાર હોય તો મિષ્ટ પદાર્થ કોઈ પણ જાતની મીઠાઈ ખાઈને તમે સત્કાર્ય કરી શકો છો. ગુરુવાર હોય તો દહીંની બનાવટ કરેલી વસ્તુઓ પણ ખાઈને આપણને મદદ થઈ શકે છે. શુક્રવારે સાદું દૂધ ખાવાથી પણ આપણને શુક્રવારના દિવસનો કોઈ દોષ નીકળી જાય છે. શનિવાર હોય તો તલની વાનગી વગેરે પણ આપણે ખાવાથી પણ જેના દોષ છે એ આપણામાંથી મુક્ત થઈ જાય છે. આવો આપણે છેલ્લે ભગવાનની પાસે એક સરસ શબ્દ વાત કરી દઉં તમને બધાને. છેલ્લી વખત માતૃદેવો ભવ પિતૃદેવો ભવ. ભાદ્ર પક્ષ માસની અંદર છેલ્લા કૃષ્ણ પક્ષના 15 દિવસ હોય, તમે ગમે ત્યાં દેવો જે દેશમાં દેવમાં કે જ્યાં પણ રહેતા હોય ત્યાં તમારા જો કોઈ માતા પિતા કદાચ જો ન હાજર હોય અને સ્વર્ગલોકને ગયા હોય ને, ત્યારે તમારે જે તિથિના દિવસે જે તમારા માતા પિતા કુટુંબના કોઈ જે વડીલનું મૃત્યુ થયું હોય એ તિથિના દિવસે શ્રાદ્ધ પક્ષમાં આપણે એને યાદ કરીને, આપણે એને પ્રાર્થના કરીને, ઘરમાં એની પાઠ પૂજા કરીને, ભલે કદાચ વિધિ વિધાન ના કરો પણ
એ તિથિ હોય તો એ તિથિને કદાચ તમને એમ લાગે કે અમને તો તિથિની કંઈ ખબર જ નથી, તો કોઈ વાંધો નથી. 1 થી 15 તારીખના જે સમય દિવસો આવે છે ને, તમે ક્યારેક બી જરૂર પડે તો અમારા પાસેથી તિથિ કઢાવી શકો છો. ન અનુકૂળતા હોય